વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરના નવનિર્મિત ટ્રાન્સપોર્ટ નગર ખાતે એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ, જીઆઈડીસી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણની જાળવણી માટે ઉદ્યોગ અગ્રણીઓ અને સરકારી અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પ્રકૃતિના જતન માટે વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો હતો. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરના નવનિર્મિત ટ્રાન્સપોર્ટ નગર ખાતે એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ઉદ્યોગ મંડળ, જીઆઈડીસી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં પર્યાવરણની જાળવણી માટે ઉદ્યોગ અગ્રણીઓ અને સરકારી અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પ્રકૃતિના જતન માટે વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો હતો. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરના નવનિર્મિત ટ્રાન્સપોર્ટ નગર ખાતે એક વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં પ્લાસ્ટિકના કચરાના યોગ્ય અને અસરકારક વ્યવસ્થાપન માટે એક ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. સમગ્ર જીઆઈડીસી વિસ્તારમાં કુલ 24 જેટલા મુખ્ય અને જાહેર સ્થળોએ પ્લાસ્ટિક બોટલના સંગ્રહ માટે ખાસ ડિઝાઇન કરેલા બોક્સ મૂકવામાં આવશે. આ કલેક્શન બોક્સના કારણે જાહેર સ્થળો પર પ્લાસ્ટિકનો કચરો ફેંકાતો અટકશે અને તેના રિસાયકલિંગની પ્રક્રિયા વધુ સરળ બનશે. સ્થાનિક વહીવટીતંત્ર અને ઉદ્યોગ મંડળે નાગરિકોને પણ આ અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી છે. નમસ્તે. આજના 5મી જૂન વિશ્વ પર્યાવરણના દિવસે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, જીઆઈડીસી નોટિફાઈડ અને જીપીસીપી દ્વારા એક ટ્રી પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવેલું છે ટ્રાન્સપોર્ટ નગર ખાતે, જેમાં જીપીસીપીના આરઓ અગ્રવાલ સાહેબ, નોટિફાઈડના ઓફિસર ચિંતનભાઈ, રિજનલ મેનેજર શ્રી વિકાસ સર ઉપસ્થિત હતા. સાથે સાથે દરેક મેનેજિંગ કમિટીના સભ્યો અને પત્રકારોની ઉપસ્થિતિમાં એક અહીંયા ટ્રી પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવેલું હતું. અને આપણા લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વચ્છ ભારતનું અભિયાન છે, એના ભાગરૂપે આપણે જીઆઈડીસી વસાહત ખાતે એક પ્લાસ્ટિક વેસ્ટ બોટલના કેજ મૂકવામાં આવ્યા છે, જે કમલમ પાર્ક, જોગર્સ પાર્ક, COP7, જયાબેન મોદી હોસ્પિટલ, માનવ મંદિર, એટલે લગભગ 24 જગ્યાએ આપણે આવા કેજ મૂકશું, જેથી કરી અને એક અવેરનેસ આવે કે આપણે પ્લાસ્ટિકનો વેસ્ટ ગમે ત્યાં ફેંકીએ નહીં અને આપણામાં જાગૃતિ ફેલાય. તો વસાહતના દરેક મિત્રોને વિનંતી કે આ કેજનો ઉપયોગ કરજો, જેથી કરીને આપણે સ્વચ્છતાના ભાગરૂપે એક અનેરું પગલું જે શરૂઆત કરી છે એમાં આપણને સફળતા મળે.